લાવ માતાજી આવ્યા હોય ને તો પગે લાગી આશીર્વાદ લઈ લઉં. હે માતાજી હારા આશીર્વાદ આપજો. મને માતાજીની થેવા રહોડામાં કૂતરું આવ્યું. પણ રહોડામાં કૂતરું આવ્યું ને તો હુપ હુપ ન કરવાનું હોય, હળ હળ કરવાનું હોય. આવી ગયું ઉતાવળમાં ભૂલાઈ જાય. એ રમણભાઈ, લે હાલે. હું આ તમારી ઓળી જોઉં ને મને એમ થાય પાડી દઉં. હા ઓય બાપા ઓડી બોડી પાડતો ને માનસડી ને. ઓયડી બોયડી પાડવાની વાત ન કરતા માંડ માંડ ચડીએ. તમને ખબર એમ કેમ ચડી હે? હાય, એ બાપા તમારી હોળીની વાત નથી કરતો, ઓલા મનસુખની વાત કરું છું. એને મને હાવ બરબાદ કરી દીધો એટલે એમ કહ્યું કે પાડી દઉં એમ કીધું મેં. તો મનસુખ ના પાડી દો એમ કે ને. પણ મને એટલું બધું એમ થઈ ગયું ને હું કરું હું બોલું એમ થઈ ગયું. તાર મનસુખ ને મારવો મારું મને પૂછાય પૈસા પાછા લઈ લેજે. પૈસા પાછા નથી લેવાના, તો ઈ તો બધું થઈ જાય પણ એના ટાટિયા હોય ને સડાઈ દેવા છે. આજ મારું એવું નક્કી કર્યું છે, આજ આખો દી મનસુખ ને મારવો ઈ નક્કી કર્યું મેં. પલાન છે તારી પાસે? ઈ નથી એટલે વાંધો છે. આખો દી તારા માર ન ખાય પાછો. આખો દી તારે મારવું હોય ને તો તારે ભૂરાભાઈ મળવું પડે. ભૂરાભાઈ પાપલાની છે. ઈ તરત એમ કે તમારા બધા પાસે મગજ છે ને એટલો તમારે સટકી ગયેલો હોય. તારા જને એમ કેમ કે ભૂરાભાઈ મનસુખ ને મારવાનો પલાન આપો એટલે તરત કાઢી દેશે. તો ભૂરાભાઈ પાસે જાઓ. સીધો ત્યાં આવ્યો હતા મેં સાટાનો. અત્યારે જોઈ જાઓ. હા અને આમ છે ને તમે ઓછી તમે કાઢો કરે હારું છે. પાટીના સાચિયા બેહી જાય મારે. પાટીના સાચિયા બેહી જાય પણ તેને ઓળી પાડવાનું કીધું ને તેને પરિસો ઓળી ગયો તો. હશે હશે હશે. હા એમ સીધો એમ ન કરતો તો આ ઓળી ભાવજા પાડી દેવાનું મન થાય એમ. મનસુખને પાડી દઉં એમ કહેવાનું. ઓયડી પાડી દઉં એમ કોઈ દી નહીં કહેવાનું. પણ તમે આમ ગાળો કરે. પાણા ભૂરાભાઈ પાસે જાઓ. ભૂરાભાઈ પાસે પ્લાનનો ખજાનો છે, ખજાનો. પાણા વાગી ગયો તે ઢીકો માર્યો નહીં. જોરથી વાગી ગયો થોડોક પણ. તું ક્યારે પેલા મનસુખ ઘોડે ગમ ગમ તો ઢીકો મારી લેસ. ઢીંગા ભલે ધીમે ધીમે તો ધીમે ધીમે પણ આપણી દુકાન હાલે હારી હો. હા બાકી આપણે જેવું આખા ગામમાં બીજા કોઈને નથી. સાચી વાત છે. આવો કહીશું ભાઈ આવો. મોજમાં આવ હું આપું. કાંઈ જોતું નથી. એક તમારા મોઢેથી હારામાં હારો મનસુખ આજ મારા હાથે ખાય ને એવો પ્લાન આપો. પણ તારે એને હું લેવા મારવો. એટલે તમને ખબર છે છતાં મને પૂછો 1,70,000 માં મને આપી જોઈ. પણ તારે એને મારવો હું લેવા એમ. તારા પૈસા પાછા લઈ લે ને. એટલે હું એની ઘેરે ગયો તો એને મળ્યો. હા મેં કીધું લાવે મારા પૈસા. આપ્યા. પૈસા નો આપ્યા. મને કે મેં લેણાવાળાને આપી દીધા, મારી પાસે સહી નહીં. મને કે થાય ને ત્યારે હું આપી. તો કોઈ દી નો આપે. એની પાસે થાય જ નહીં કોઈ દી. એટલે હવે આ પ્લાન થાય મારી મારીને પાડી દેવો છે. પાડી દેવો છે. એક કામ કર, હા તું રોડે વયો જા હા. અને ત્યાં ડોહો બનીને ઉભો રહી જા. તને ઓળખે નહીં ને એમ. એક ડોહાથી દાવ. અને તારી હારે મનસુખ વગર વાકે સાયકલ ભટકાડે હા એટલે તારે મારવા જ મંડવાનું. પણ મનસુખ મારે હું કામ સાયકલ ફટકાડે? એટલે આમ તો થોડો કહેતો હોવ કે તમારા બધાનો જેટલો મગજ હાલે ને એટલો મગજ તો મારો સટકી ગયેલો હોય એમ. એ મનસુખ તારે સાયકલ ભટકાડે ને એવું હું કરી દઈશ, પણ તું ડોહો બનીને ઊભો તો રે રોડે. ડોહો બની જાવ અને ઊભો નહીં જાવ. હા બસ. હવે અજાણ્યો માણસ ગમે સાયકલ ભટકાડે એટલે માર ખાય કે નહીં? તો નજાત 20 મિનિટ બગડેથી જ બોલે. હા બસ. મનસુખ ને મારશે ડોહો પણ અંદર થી તો કેશુએ માર્યો ને. અંદરથી મારી દાય છોડાઈ દા હે. હા બસ એમ. જા 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 વયો જા. વાહ ભૂરાભાઈ. હા. વયો જા. ધીંગા હવે મનસુખ અહીં આવે ને એટલી વાર છે. ઘડી બે ઘડીમાં આવો જ જોઈ. પછી જો તું આગળની બધી રમત. આવ્યો. લાવો હાલો ભૂરાભાઈ માવો ખવડાવજો ફટાફટ. હવે માવાની મેઘ પડી અને ઘરે વયો જા. તું આજ બહાર નો નીકળતો વા કોઈ દી ઘરે ને ઘરે રહી છે. એટલે હું લેવા હું લેવા હું મને તારું હોણું આવ્યું તું. મારું હું આવ્યું એ મને સપનામાં એવું આવ્યું કે એ તો બહુ લાંબુ સપનું છે પણ સપનામાં તારી સાયકલ એક ડોહારે ભટકાણી અને એ ડોહા તને મારી મારી પાડી દીધો. સાયકલ? હા પણ હું સાયકલ હાંકતો જ ને ભલામાં. એટલે પણ તોય મને સપનું આવ્યું એટલે તું સાયકલ નો હાંકતો આવડો આવ્યો તો હારે. એટલે એવા સપના ફપના હાસા હોય નહીં ભાઈ. અને એ તમારું સપનું કોઈ દે હાસુય ન પડે. અને સાયકલ હાકું ડોહારે ભટકાનું ડોહો મને માર. હાલે તો મને ડોહલો માર. એટલે મારશે જ તે. મારું સપનું કોઈ દી ખોટું ન હોય. પૂછ ધીંગા. એ આચી વાચા વંચો. હા અત્યારે ને અત્યારે તાત્કાલિક સાયકલ લઈ જા. એ ના ના સાયકલ નો હાંકતો તું. જા ચાલો લઈ જાવ. એટલે તું માર ખાશ હો ડોહારે ભટકાશ અને માર ખાશ. હું માર ખાશ. હા આખો દી
આખો દી તમારો નજરની સામે આખો દી આખા ગામની માઇલ પર મનસુખ વાંઢો સાયકલ ખેલવે અને ગમે એવો ડોહલો હોય ડોહલો મારી નજરની સામે સડ્યો ને કાંઈ ભાંગી નાખ્યો ને એવું ન કરતો. હજી તો મને બીજું આવેલું છે સાંભળી છે, પણ આ તો એટલું જ મેં તને કીધું. હજી તો લાંબુ છે કેટલું. લાંબુ ને સાંભળવું ટૂંકું ને સાંભળવું તમારું મુહૂર્ત નું સપનું તું ફેલ કરાવી દો હમણાં સાયકલ લઈને આખો દે તમારું એટલે રવા દે એલા. જોયું ગયો. હવે આ કેશવારે સાયકલ ભટકાડ્યા વગરનો રહેવાનો નથી અને ઓલો માર્યા વગર રહેવાનો નથી. હા એટલે હું કહું કે જેટલો આ બધાનો મગજ હાલે ને એટલે તો ભૂરાભાઈનો મગજ છટકી ગયેલો હોય. એટલે બહુ વાર લગાડી ક્યાં સાયકલ લેવા જો વલમભાઈ ઘરે લઈને બી આવ્યો. હા તો કાંઈ વાંધો નહીં હેલો એટલે આ ભૂરા ભાઈ એમ કે મને સપનું આવ્યું અને ડોહારે સાયકલ ભટકાતો તને મારી મારી પાડ દે એટલે ભૂરા ભાઈ ના સપના હાસા પડે એમ હે ભલા માણા આ જોવું છે કયો ડોહો આપણને મારે છે એમ આખો દી રખડવાય મંગલી ઓલો ડોહો જાય છે ભટકાડું રાવા દે ને એટલે મનસુખ. ના ના તું એક કામ કર ધક્કો તાણીને માર તું હારો ધક્કો મારે તો ઠોકી હમણાં ભાર દઈ ઓય બાપા ઓહો એટલે આંધળી નો છો એટલો મોટો ડોહો આલ્યો ને તને દેખાતું નથી કોલો છો એલા એલા ડોહા સાઈડ માં હાલતો હોત તને અડધા રોડ ઓસાળે કોણ હાલવાનું કે છે ઓય બાપ રે તારી હશે બાબા જબા રે તારી ઓ બાપા ઓય ઓય ડોહા એટલે આટલું બધું તારા બળ ક્યાંથી આવ્યો બાપા તારી રાત નો ઓય બાપા ભાગે ભાગે હવે એક પાછો ભૂરાભાઈને ફોન કરી દઉં હા કેશું ભૂરાભાઈ હો ઓલા બે મારી હારે સાયકલ પટકાડીને હા બે ને મારી મારી પાડી દીધા અમે એમને ભૂકા કરી નાખ્યા હવે ઈવડે ઈ સીધા મારી પાસે આવશે હા અને હવે તું એક કામ કર બોલો તું લીમડે બેસી જા તાંત્રિક બનીને. લીમડે હા હવે પાછો તારાનો હોરિયો પાડી દેવાનો છે હો હા પાડી દો પાછો હા બસ હા તારી પાસે હાથ જોવરાવા આવશે ઈ. હા હા આવો બાબુ દે દાવો. હું વાત કરો ફોન ને ભૂરાભાઈ એ આ કેશુ રહ્યો ને હા. એને ઓલા મનસુખ ને તમારી ઓરડી નહોતી ભાણિયાની વેચ નાખી હા હા 1,70,000 લઈ ગયો તે ઈ મારો બેટો કહું થાય તાર દઈશ તે કેશુ થોડો હેઠો બે એવો છે એ કે મારે મારવો છે મેં પલાન આપ્યો મનસુખ ને મારી મારીને પાડી દીધો અને હવે મેં કેશુ ને મોકલી દીધો ઓલા લીમડે. હું કોઈ આ તાંત્રિક થઈને બે હમણાં મનસુખ ને ન્યાય મોકલું ભલે ને બે બાદતા આપણે હું મજા આવે. ભૂરાભાઈ હા. મનસુખ ને કેશવ બાંધતા હોય ને તો તમારે હારે હું પણ સાથ પુરાવી એમ હા કાંઈ વાંધો નહીં. મને જોવાની મજા આવે એ બાંધતા હોય ઈ. તો આજે તમે હારું ગોઠવી દીધું હા આખી કેસેટ ઘૂસવી નાખી હવે જોવો તમે. કા ભાઈ કેમ થયું? ભૂરાભાઈ ઈ તમારું હાસું સપનું આખી સાયકલ ધોળા માથા વાળો કોક ડોહો હતો ધોળી દાઢીને બહુ માર્યો અમને. લુગડા અલગ આવું છે માર્યો ના પાડતો તો હું તને ના પાડતો તો કે મારા સપના કોઈ દી ખોટા નથી પડતા તું ઘરે વયો જા સાયકલ હાંકમાં ગયો મોટા ઉપાડે લે 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 ખાધો ને માર પણ બચારાને આને ઉઠ્યા માર્યો છે એ તો હા એને માર્યો તો હા. અને હજી સાંભળ હજી બીજું સપનું ઈવડું ઈદ આવ્યું તું લાંબુ પણ તું સાંભળવા નો રહ્યો. હવે આજ તું સીધો ઘરે વયો જા આજ ગામમાં આવવાનો છે તાંત્રિક હા. અને એની પાસે તારો હાથ બાથ જોવરાવતો નહીં નકર ઈ તાંત્રિક તને મારશે. હે હે હું કીધું લે તો ભૂરાભાઈ નું સપનું ખોટું ન હોય કોઈ દી. ભલે, ભલે. બાબુ દાદા. નો હોય એલા તાંત્રિક કદાચ મેલી વિજ્ઞા કરે બાકી ઢોકા ને લાફા વાળી કરે એવું કઈ સાંભળ્યું તાંત્રિક મારેલા કોઈ? તને નહીં આ મોગલીને હોત મારશે. એ ભૂલી જાવ નો પાછો એમ તો પાછો હજી મેં હવારમાં જ ખજૂર ને એવું ખાધું એમ તો હાડકા હજી કડક છે મારા જો તાળક દઈને બોલ્યા જોજે હમણાં એટલે હા. બોલ્યા હા હે આમ જોજે બોલ્યા ઈ તો તને ઓલા ડોહાએ માર્યો હોય ને એટલે એમ થતું હોય. હા પણ તો તાંત્રિક ને તો હું પાછો ભાંગી જ નાખો ઘરે વયો જા. તો પાછું ભૂરાભાઈ તમારું બહુ વધતું જાય છે હો. તમારું એક સપનું હાસું પીડ્યું ઓલા ડોહાએ મને માર્યો ઈ તો તમને એમ કે મને તાંત્રિકે મારશે એટલે બધા સપના તમારા હાસા તે એમ લે તો તો પાછું ઈ તો ભૂલી જવાનો ક્યાં હે તાંત્રિક મોંગલી ગોતા એ મજૂક હા તાંત્રિક છે ને એ લીમડે બેઠો હું હાથ જોઈને આવ્યો જો કા હા જો ને હા મને આજ સપનું આવ્યું ત્યાં ગામમાં તાંત્રિકે આવ્યો ઘરે વયો જા. માર નો ખાવ હોય તો ઘરે વયો જા. ઘરે નહીં મારે એની પાસે હાથ જોરાવો છે અને તાંત્રિક કેવો મને મારે છે ને તમારું સપનું કેવું હાચું પડે છે ઈ જોવો હાલ મોંગલી તાંત્રિક પાસે જઈ ભલા મને હાથ જોવાથી થોડો મારતો હોય કઈ હાલ રવા દે.
એટલે રવા દે, નહીં માને આ. માર ખાશે તો રહેશે. જોયું ધીંગા? આમ તો થોડો હું કહેતો કે આ બધાને જેટલો મગજ હાલે ને એટલો મગજ તો ભૂરાભાઈનો સટકી ગયેલો હોય. મંગલે બાબુ દાદા કેતા હા લીમડા છે તાંત્રિક આવડો અમે જોરો લીમડો ઈ જ છે તાંત્રિક બાબા બાબા તાંત્રિક હા બોલો. હાથ જોરાવાના છે અમારે હાથ જોરાવાના હે હા અને એમી તમારી હળી કરવા આવ્યા હે તમારે કઈ પાવર બાવર હોય તો કયો કઈ હવા બવા ભરાઈ ગઈ ને અમારી હળી કરવા તમે આવ્યા હે? હા આવ્યા હે કારણ કે અમે આખા ગામમાં છે ને વાયડા માણસ હે હા વિકેટ વિકેટ. આખા ગામ અમારથી બીતા હે લાશરા કાઢતા હે એટલે તમારે કઈ હવા નહીં કરવાની હે સાના માના હાથ જોઈ દેવાના હે હવે તમારા હાથ દેખું હા. કે તમારા વાહા દેખું? વાહા નહીં દેખવાના હે અને હાથ પેલા જોઈ દેવાના હે હાથ દેખાડે મોંગલી બરાબર ખાવાનો છે આ. ખાવાનો છે હા હા ખાવું તો બહુ છે જેવો ખાતા ખાતા જ કરે છે આ બીજું ખાય. હા હા ઈ ભલે ખાતો એને ખાવા હારે બીજું કઈ મતલબ જ નથી મારા હાથ જોઈ દેવાના હે હરખાઈ થી હારી પેક તમારા પગ ઓળે સડવાના હે. ઓડે હા હા પછી બસ ખાવાના હે તમારે. હરખું જો હરખું જો હરખું જોવું તમારે ઊભું થવું પડશે. ઓય બાપા એ તને મારા હુલે તને કાઈ બાપા એ તાંત્રિક ચા એ મારા હુલે અરે તારી ઓ બાપ રે ઓય તારી કે તમારે એ ભાઈ તાંત્રિક આ તો કેશવ વાહ ભૂરાભાઈ વાહ. આ બીજો પ્લાન એ તમારો કમ્પ્લીટ. પણ આમ જવો હવે એક પાછો ભૂરાભાઈને ફોન કરી દઉં. મરી જા અરે બરાબર મરી જા કા ભાઈ કોણ સેલા છે નડતર રૂપ ત્યાગ જાના ભાઈ તું હવે કેમ થયું? પૂરા ભાઈ તમારો હસો જોઈ આવ્યો તાંત્રિક પાસે હાથ જોરાય આવ્યો હાથ ના જોરાયો તો વાહો જોઈ દીધો ઈ કે હું તમારો વાહો જોઈ દો એમ કરીને તમને કોઈ દેવાત મળે અમને બે જણા ભાંગી ના ચાવ બે ઉભા મારું હાચું પડ્યું ને લાવો દેખાવાની ટીકડી છે દુખાવાની આ નાના એ મેડિકલ જ લઈ લેજો. મારું હાચું પડ્યું ને હાસુ તારે હજી એક મારી પાસે તારું સપનું પડ્યું છે. એ હવે કોઈ સપનું પડ્યું જોયું બાબુ દાદા જોયું? હજી છે ને એક ગુંડો તને મારશે. ગુંડો હા એટલે ગુંડા રેખો માણા ભાઈ ને નહીં આગો રહેજે. હું તો કહું ઘરે વયો જાને ગુંડાની હામું જોઈશ ને તોય તને મારશે એવું મને હોણો એવું લે. હામું જોવાથી મારે હા એવો ગુંડો હા આપણા ગામમાં હા ઈ કયો ગુંડો આવ્યો એટલે એટલે હોણામાં આવ્યો. એ હોણામાં હવે પણ ભૂરાભાઈ કાંઈ હોણામાં ગુંડા આવે ને ઈ ગુંડા હવે તમારા હોણામાં આવે ને ઈ ગુંડા અમને મારે આ 2 વાર માર્યા તોય હા ઈ 2 વાર તો કદાચ તમારા સપના તાંત્રિક ની બરોબર બાકી ગુંડાને હમું જોવાથી તો મારતા હોય તો હમું તો અમે જોઈએ કા તો ભલે પછી તમારું સપનું જોઈએ અમે કેવું ખાસું પડે એમ હા તો હજી જરા જરા એમ તો હાડકા અમારા તકીત રહેલા છે એમ પૂરેપૂરા નથી ભાંગ્યા કા તારે જાવ મોગલી હા એમ આ જોવાનું તો ને લે તો પછી જો અમારો આજકાલ નું મોંગલું મારે હારે રહેવા વાળું એને એટલો બધો પાવર હોય તો ભલા મને આ મનસુખ વાંઢો હે હાલ મોંગલી હાલ એ ભૂરાભાઈ હા ગુંડાને જોવાનો તો મને શોખ હો. હવે નથી જવું ગુંડા જોવા. ગુંડા? અહીંયા બેહો ને મારી વાત સાંભળો એમાં જે બાંધીને જાય ને હા. એ તો જોવાનો મને બહુ શોખ. આટલું જોયું તો હજી તમારે ગુંડા જોવા છે? ભલે ભાઈ મનસુખ ની હારે થઈ જાય યાર. આ મનસુખ હું આવું તો જાઓ તમે લ્યો લેરખો જાઓ જાઓ. તમને જાણવા મળી જાય એના સપના કેવા ખાસા પડે એમ હે? હા એમની પાસે હમું જોઈ તો એમ સપનું આંસુ પડે તો કાંઈ નહીં પણ હું ગુંડાને તો જોઈ. આ જોવો જોવો એટલે અહીંયા હા કેશું આ એ બધી મને ખબર છે પણ હવે તું એક કામ કર હઠટ ગુંડો બની જા. બાબુ દાદા હા મનસુખ અડધું ગામ ખોલી નાખ્યું ક્યાં ગુંડું રખડે છે ક્યાંય ભાડો નહીં બોલ. આયા કોઈ કાળા કપડા પહેરીને ખહુરિયા જેમ પડ્યો હાલો તો પૂછી બેઠો છો તું ગુંડો છો હે? મૂંગો લાગ બોલતો નથી કઈ હા
હું એમ કરે. એ તું અહીંયા ખહુરિયા જેમ પડ્યો રે માં અને તારું ઘર હોય ને તો ત્યાં ઘરે હોયો જા. અહીંયા લેવા દેવા ગયો કોકના માર ખાસ ત્યાં ગાડીની હડફેટે આવી જાય ને તો કોઈ દવાખાને લઈ જાય. હા હવે આ તો બાડું લાગે. ઓલો તો હામું જોવે તોય મારે એમ ભૂરાભાઈ કહેતા હે. હા કીધું તું. એવા સપના પપના હાસા હોય ને હાલો હવે જરાક બાઈકી જો. હે હા 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 હાલ હાલો. હાલે મોંગલે હાલ. વાહ ભૂરાભાઈ વાહ, ભારે મને તમે પ્લાન આપી દીધો હો. પણ બીજું કાંઈ નહીં, આ લીધા દીધા વગેરે બાબુડો હું કામ બસ માગી દીધો, એને ખાધા ઝપટ કરી નાખી. હવે કાંઈ નહીં, હવે જવા દે મને ભૂરાભાઈ પાસે. આ તો કહી જાઓ ભૂકાટ કાઢી નાખવાના, પૈસા વળે કે ન વળે, પણ પગ એના વળે ચડાવી દીધા બધાયના. જવા દે મને ભૂરાભાઈ પાસે. આ કેશું આય એટલે એ પણ અસલ ગુંડો બની ગયો. ભૂરાભાઈ હા તમને તો આમ જુઓ હા પગે લાગવાનું મન થઈ ગયું મને. એમ. તમે આજ મને જે આખો દી પ્લાન આપ્યો ને, હા આખો દી મનસુખે માર ખાધા, એમ ને. મોત લાવી દીધી, મારા દિલને શાંતિ થઈ ગયા. હા ભૂરાભાઈ હા હવે તમે બોલો, હવે હું તમને મારે દેવાનું એ વાત કરો. કાંઈ નહીં. કેમ? એનું એક કારણ છે. એમાં શું કારણ છે? હા ભાઈ, હા મનસુખ ને મોગલી ને બાબુ દાદા ને આ બધાને આજ આખો દી માર્યા તે હા માર્યા મેં. અને માર ખાધો ઈવડે ઈ બધાય. હા ખાધા ને. પણ દાજ કાઢી મેં. હે એટલે તો હું કહું છું કે તમારા બધાનો જેટલો મગજ હાલે ને એટલો મગજ તો ભૂરાભાઈ નો સટકી ગયેલો હોય. હે